તો હેલો ને વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ HR મોટો વ્લોગ. હવે ઘણા ટાઈમ પછી હવે મારો વ્લોગ આવે છે, કારણ કે હમણાં વ્લોગિંગનો મેળ નહોતો હતો, યુટ્યુબમાં નહોતું ભેગું થતું. હવે અમે છે ને જેકભાઈની ત્યાં આવ્યા હતા રોકાવા, ખાલી એક દિવસ રોકાવા આવ્યા હતા. પણ હવે અચાનક એક જગ્યાએ જવાનો પ્લાન થઈ ગયો છે. એક જગ્યાએ એટલે કે બહુ જાજુ એવું આમ આઘું જવાનું થઈ ગયું છે. 2000 કિલોમીટર 2500 કિલોમીટર આઘું જવાનો પ્લાન થઈ ગયો. હવે એ બધું તો ઠીક, હજી જો હું હજી જાગ્યો જ છું. તમે જો હજી નથી વાળ બાળ નથી ધોયા, કાંઈ નાયો નથી, કાંઈ નહીં. આ બધા અત્યારે મને ઉપાડે છે કે અત્યારે જવાનું છે, અને જવાનું હા અહીં બાજુમાં નથી જવાનું. 2200 કિલોમીટર આગળ ઠોકી જાય છે. ક્યાં જવાનું એ નથી કહેતો, એ થોડો ટાઈમ પછી કહીશ. તો ત્યાં સુધી તમે જોડાઈ રહેજો. જો અત્યારે બધા રેડી થઈ ગયા છે. જો હજો ब्लॉगर हम ये देखो गाइस, अभी हमने मोबाइल को पक्का भरवा दिया है अभी हाँ वीडियो कायम મૂકવાનો એટલે એમાં કાંઈ હમણાં આવી જાવ 5-6 દીમાં. આ જગભાઈ આ કેમ આમ જો ઇમોશનલ થઈ ગયા મમ્મી. હા તો તમારા ભાઈ કે હક કરે તો છાની રવિ કે કામ. તો ફ્રેન્ડ જો અત્યારે સામાન આખો લોડ થઈ ગયો છે, ભરાઈ ગયો છે. આ અચાનક જ પ્લાન થયો, કાંઈ પ્લાન હતો જ નહીં. અચાનક હું તો જાગ્યો છે, ધબધબાટી બોલી ગઈ સીધું નીકળવાનું છે. બાકી એક જ દિનનો પ્લાન હતો. તો હવે જોડાઈ રહેજો, હવે આગળ જોઈએ હવે શું થાય. તો મિત્રો અત્યારે જો અહીંયા જેકભાઈના મોબાઈલ લેવા આવ્યા હતા, એને 3 નવા મોબાઈલ છોડાવ્યા હતા, એ લઈ અને હવે અમે નીકળીએ છીએ રાજકોટ માટે. તો હવે રાજકોટ જાશું અમે. એ દેખો મેડમ દેખો, હા ચંદુભાઈ જાય છે તો ને બાય બાય કેવા હાટું જો એક પગે આવી, એક બૂટ પહેરીને આવી ગયા. જો એકચ્યુઅલી એવું છે ને, ઠઈસ આવી ગઈ હતી, જો લોહી નીકળ્યું છે. ચંદુભાઈને બાઈ કહેવા માટે જો કેટલા હરખમાં છે કે એક બૂટ પહેરીને આવી ગયા. શું કેવું તમારું? હા અમારે ભેગા નથી આવતા ચંદુભાઈ. बरोबर है, अभी मैं बोल रहा हूँ बाइक का प्लान है तो बता देना, आ जाऊंगा कल. बाइक का प्लान करने ही वाला हूँ, थोड़ा टाइम में करने वाला हूँ. वापस मिलेंगे, गाड़ी हमारी तरफ से, गाड़ी हमारी तरफ से. कोई बात नहीं, बाइक का होगा तो कल सुबह आ जाओ. चलो चलो, कार में नहीं आएगा. नहीं पक्का पक्का, बंद गाड़ी में नहीं, हवा चाहिए, खुली हवा. એન્જિનિયર ના દીકરા જો અહીંયા છે ને, એની માના હરિયા ફીટ કર્યા. જો તમને જા પીળા કલરનો જે કોથરો બાંધ્યો છે ને, એ હરિયા ફીટ કર્યા કરવા મળવા. તો ફ્રેન્ડ્સ એ તમે હરિયા જોયા? એન્જિનિયરનો દીકરો એની માને કેવો હોશિયારનો દીકરો હશે કે એની છે ને હરિયા ખોઈપા એની માને, અને માથે છે ને ઓલા બાલાજીના વેફરના ને એવા પડીકા ચીપકાવી દીધા. એટલે હું રાતે રિફ્લેક્ટ થાય આવું. મગજ જોયું તમે એની માનાનું? બાકી આ બાપ રાતે એકાદું માની લ્યો કે કોથરો ઉડી ગયો, એનું બબલું ઉડી ગયું એનું, સમજ્યા, અને કોકનું ધ્યાન ન રહ્યું એની માને તો 4 વ્હીલ 2 વ્હીલ બુવીલ ચડાવી દે કે નહીં, સમજ્યા. એટલે આવા હોશિયારના દીકરાઓ છે અમુક, સમજ્યા. આપણે ટેક્સ નથી ભરતા ને કોઈ, એટલે ટેક્સ ભરો તો આવું બધું ન થાય. તો હું એ રાખે રિફ્લેક્ટર રાખવા પડે ને, પણ તમે બધા ટેક્સ નથી ભરતા યાર. હવે આવું કરો તમે શું કરશો હવે જિંદગીમાં, બોલો હાલો. તો ફાઇનલી અમે અત્યારે નીકળી ગયા છીએ મહુવાથી રાજકોટ જવા માટે. પછી અમારે એક બહુ મસ્ત એવી જગ્યાએ જઈએ છીએ અમે. તો હજી તો હું રિવીલ નથી કરતો ક્યાં જવાનું છે, પણ ઓછામાં ઓછું 2000 કિલોમીટર આગું જવાનું છે આપણે. એટલે તમે અંદાજો મારી લેજો કે રાજકોટથી કઈ બાજુ 2000 કિલોમીટર કેવો એરિયો છે જ્યાં જાય છે, આમ અંદાજો મારો. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે એની માને અહીંયા રોડ ઉપર જો તમે ઝાડવું પડ્યું, આમાંથી હું કેમ નીકળું હવે? અચ્છા સાઈડમાં રસ્તો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઝાડવું પડી ગયું છે. મારી હાટું લીધી તો માર ને ખાવું ભાઈ. અત્યારે જો ભૂખ લાગી છે, રસ્તામાં પાણીપુરી ખાવા ઊભી ગયા જો બધા. આવું ટ્રાય કરી કે આપડી જ છે. दाने दाने पे लिखा है खाने वाले का नाम. जो आई थे बनावे जो पानीपुरी, पानीपुरी में रगड़ो नाखीने खाई जो. आई जेकभाई पोते. ओ बेन ले जाओ. ओह
તો મિત્રો અત્યારે જો પાણીપુરી ખાઈ લીધી છે અને અહીંયા અત્યારે ઊભા હતા જેકભાઈના સબસ્ક્રાઈબરો મળ્યા હતા ને તો ક્યાંય પૈસા જ ન દેવા પડ્યા બોલો. એ તો આ 300 કે પૂરી થઈને ખુશીમાં બધું ફ્રી ઓફ કોસ્ટ થઈ ગયો અમારે. તો બસ આવા 2-3 સ્પોન્સર મળી જાય ને અમને અમારી આ જે ટ્રીપ છે એ સ્પોન્સર કરી દે તો મોજ આવી જાય. હો ભાઈ, હે જેકભાઈ? આવો કોક કયો ને કોક સબસ્ક્રાઇબર આવે એમ કે લાડ છે ભાઈ, વધારે ન મગાય, સ્પોન્સર કરી દે. ઓલા વંડા બાજુ જવાને આપણે તો ફ્રેન્ડ્સ અત્યારે જો અમે રાજકોટ પહોંચી ગયા છીએ અને હવે થોડીક જેકભાઈને એને થોડીક ખરીદી કરવાની છે તો જઈએ ગયા અને ગાડીની અંદર થોડુંક કામ કરાવવાનું છે. બ્રેક પેડ હોયા ગયા છે તો આપણે 4 વ્હીલની અંદર બ્રેક પેડ નખાવા જઈએ છીએ. તો હાલો પછી મળીએ આગળ હવે અને પછી અમારે નીકળવાનું છે. તો ફ્રેન્ડ જો અત્યારે આપણે જો અહીં ગેરેજ ફોર્ચ્યુનર છે ને આપણી એ જો હમી કરાવવા આવ્યા છીએ. અત્યારે આની અંદર અત્યારે બ્રેક પેડ નાખવાના છે. તો મિત્રો જો હવે ગાડીમાં થોડુંક કામકાજ કરવાનું છે પછી નીકળવાનું છે. આ જેકભાઈ જો અત્યારે અહીં ઊભા છે. શું કે જેકભાઈ શું કેવું તમારે? આજનો અડધો દી ગયો આપણો. હા, આજનો અડધો દી અમારો ખવાઈ ગયો. અત્યારે નીકળી જવાનો પ્લાન હતો પણ હજી ગાડીમાં બ્રેક પેડ નાખવાનું બાકી છે. જોઈએ હવે હબા હબી પતે એ પ્રમાણે નીકળીએ. હવે થોડુંક મોટું લાગે તો જો હજી એક આની અંદર સાઈઝ જોવો તો ઘરની દુકાન છે ને અહીં લેવાય એટલે ટેમ કઈ હે એલ એ મોટું થાય તો હા આ તો મોટું છે ને. તો ફ્રેન્ડ્સ અત્યારે જો ગાડી હમી કરાવીને અત્યારે થોડીક શોપિંગ કરવા આવ્યા છીએ. જેકભાઈ અત્યારે એના જો કપડાં ને બધું માપે છે. પેન્ટ ખાલી તમારે ખાલી નીચે ઓલું લેવાનું. નહીં હજી આ મેં પહેર્યું ને એવું લેવાનું, આમ ખુલતું પ્લાઝો ટાઈપ. તો મિત્રો અમે હતા ક્યાં ને અત્યારે આવી ક્યાં ગયા? અમે ગાડી હમી કરાવવા ગયા હતા તો ગાડીવાળો કહે કે હજી 2-3 કલાકની વાર લાગશે. તમે જો અત્યારે શોપિંગ કરવા આવી ગયા. નહોતા કપડાં અને મારે ટાઈમ નથી રહ્યો. ઘરની દુકાન છે ત્યાંથી નથી લેવાનું. હા, ટૂંકમાં અમે એમ એક કપડે પહેરેલા જેકભાઈને ઉપાડી આવ્યા નહીં. હાલો જો જેકભાઈ જો અત્યારે એટલા બધા કપડાં લે કેટલું બિલ બતાવો તો જો 5000નું બિલ હે એટલું લઈ લીધું હે. મિત્રો અત્યારે છે ને આવ્યા હતા ચડી જેવું કંઈક લેવા હતું પણ એ તો ન મળ્યું. એના સિવાય 5000નો બીજો માલ લઈ લીધો અને આ તો હજી જોવે છે. જો પાછી આ તો હજી જોવે છે. એટલે કહેવાનો મતલબ એમ જે લેવા આવ્યા એ તો મળ્યું નથી એના સિવાયનું 5000નું અત્યારે લઈને અત્યારે જો હાલતા થયા છે. તો હજી મેડમ તો હજી ઊભા જ છે. જો હેલો, સરસ છે પણ તમને નહીં થાય. અચ્છા દ્વિજા હાટું, હા બરોબર, દ્વિજા હાલશે બરોબર હે. થઈ રહે થોડોક મોટો પડશે એવું લાગે છે. હા બાયુની શોપિંગ કોઈ દી ન પૂરી થાય. તો ફાઇનલી ફ્રેન્ડ્સ જો અત્યારે આ જોકીની દુકાનમાં અમે જેકભાઈનો જાંગીઓ લેવા આવ્યા છીએ. જોકીની દુકાને આ તો રાઇમિંગ થઈ ગઈ ફ્રેન્ડ્સ. અત્યારે જોકીની દુકાને જેકભાઈનો જાંગીઓ લેવા આવ્યા. હે જોકીમાં જેકભાઈનો જાંગીઓ લેવા આવ્યા. રાઇમિંગ થઈ ગયું નહીં? તો હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જેકભાઈએ જોકીનો જાંગીઓ લઈ લીધો છે. સમજ્યા? તો કેવું લાગ્યું તમને નવો જોકીનો જાંગીઓ લઈને જેકભાઈ? હું વાત કરવી, મારથી કઈ મારી પાસે શબ્દ નથી. રિબિન કાપવી પડશે. બિલ નો દેખાડતા કેટલાનો પડ્યો? કપડા કરતા 7000 ફ્રેન્ડ, 7000નો જાંગીઓ. પૈસા વાળો તો આજ છે ભાઈ, પૈસા. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે ફાઇનલી હવે જો ટાયર બદલાઈ છે આપણી ગાડીના, હું તમને બતાવું. જો આપણી ગાડીના ટાયર બદલાય છે. 1 2 4 ટાયર આમ તો આપણે બદલી નાખ્યા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે હવે અમે બધા ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે નીકળવાના છીએ